આપના મિત્રો સાથે આ લેખ શેર કરો. ગંગા સાગરના મેળાનો દિવસ હતો. ભારતભરમાંથી જાત જાતના સાધુ, સંન્યાસી, યાત્રાળુઓ ત્યાં એકઠા થયા છે. વિશાળ રેતાળ પંથ પર કેટલાય માણસોએ આશ્રમ લીધો છે. બધા તીર્થ વાર ગંગાસાગર એકવાર. અનેક કષ્ટ વેઠ્યા બાદ સાગર સ્નાન. સાગરના તરંગે જાણે મુક્તિનું આહ્વાન. તે પણ આવ્યો છે. આ વર્ષે 16 વર્ષનો કિશોર ગુરુદેવ સાથે આવ્યો છે. ગુરુ સેવા જ તેનું લક્ષ્ય છે. તીર્થયાત્રા માત્ર ઉપલક્ષય વિસ્મય પામીને તે જુએ છે. સ્વતની માફક માણસોની અવર જવર, કેવા વિચિત્ર સાજ સજાવટ, વેશભૂષા. વિભિન્ન સંપ્રદાયના સાધુ સંન્યાસીઓ છે. તે જ રીતે ભક્તો અને પુણ્ય કમાવા આવનારના ટોળા. મુખમાં ભગવાનનું નામ છે અને હાથમાં સામાન્ય સંપત્તિ, થેલાથેલી પોટલી. કેટલાક પાસે વળી સુટકેસ, બેગ. કેટલું બધું. સમુદ્રમાં બધા સ્નાન કરશે. સમુદ્રની રેત પર કેટલુંય ચાલવું પડશે. સમુદ્રના ઊંચા તરંગો દૂરથી ઉછળતા આગળ ધંપી રહ્યા છે, વળી પાછા ફેંકાય છે. કોઈ કિનારો દેખાતો નથી. આકાશમાં અને તટ પર સમુદ્ર અને સના વનની હવા ભળી જઈને ચોમેર ફૂંકાય છે. આકાશમાં વાદળા સાથે પવન સન કરતો વાય છે. હવે બંને સમુદ્ર એકાર થઈ રહ્યા છે. જનસમુદ્ર અને દૂરનો તરંગિત સાગર. આ સાગરમાં તટ પર જ મેળો ભરાયો છે. તેમાં પણ કેટલી રોશની. કેટલાય ફેરિયાઓ વસ્તુઓ વેચવા આવ્યા છે. આ બધું પેલો કિશોર વિચારે છે. ખૂબ ઠંડી છે. વચ્ચે હિમ જેવું ઠંડીનું મોજું ધ્રુજાવી જાય. ગુરુ વૈષ્ણવ છે. માળા તિલક લગાવે. તેમના હાથમાંના મંજીરા મધુર તાલ લય સાથે વાગે છે. કાળી શ્વેત દાઢીમાંથી ગુરુનો ગંભીર સ્વર સંભળાય છે. પ્રેમદાતા નિતાઈ બોલે, ગોર હીર રીબોલ. કિશોરનો બંસરીની માફક તીવ્ર મધુર ગળાનો ઉચ્ચ સ્વર ગુરુના ગંભીર ગળા સાથે રણકી ઉઠે છે. સુર, તાલ, લયમાં ભક્તિભાવનું વાતાવરણ છવાઈ ગયું છે. ઘણા યાત્રીઓ ત્યાં ભજન સાંભળવા ઊભા રહ્યા. બાબાજીની સામે ઠન કરતા કેટલાક પૈસા પણ પડવા લાગ્યા, પરંતુ બાબાજીનું તે તરફ કંઈ ધ્યાન નથી. તેઓ નામ ગુણગાનમાં વિભોર છે. અંધારું છવાઈ રહ્યું છે. ચારે તરફ સંધ્યાનો આછો પ્રકાશ પથરાયેલો છે. તેની બધી જ જગ્યાએ અંધારું નથી. પ્રકાશ અંધકારની છુપાછુપીની રમત ચાલી રહી છે. અચાનક કિશોરે જોયું કે અંધારામાં કાળા બે માણસ. એમ લાગે છે કે જાણે સામી સાતીએ તેમની આગળ આવે છે. વિચારવાનો સમય નથી. નિમિષ માત્ર ચક કરતી છરી બતાવીને બોલ્યા, રૂપિયા પૈસા જે કંઈ મળ્યું છે તે અમને આપી દે. ગુરુદેવને તો કોઈ સુધ નથી. ચેલો તો હેબતાઈ ગયો છે. નજર જમીન પર રાખીને મોં સતાડતો બોલ્યો, લઈ લેને એ પડ્યા બંને હાથથી ચટપટ. બધા રૂપિયા પૈસા લઈ લીધા અને અંધારામાં અલોપ થઈ ગયા. જતા પહેલા છરીની અણી કિશોરના હાથમાં ભોકાવીને લોહીલોહાણ કરી ગયા. ત્યારે એક તીવ્ર ચીસ પડી. બાબાજી ભાનમાં આવ્યા. દિવાસળી જલાવીને જોયું તો કિશોરના હાથ લોહીવાળા. જલ્દીથી ગુરુદેવ ઉઠ્યા અને ઘા લાગેલ જગ્યાએ મોં લગાડ્યું. પછી કંઈક જડીબુટી બહાર કાઢીને લગાડી અને પાટો બાંધી દીધો. વળી ભજન ગાવા લાગ્યા, જાણે કશું જ થયું નથી. થોડી ભિક્ષા કરી અને જે રૂખો સૂખો રોટલો મળ્યો તે ખાઈને બંને રેતી પર શેતરજી
કંતાન ટુવાલ પાથરીને સૂઈ રહ્યા. રાત્રે બીજા એક વૈરાગી બાબા આવ્યા. ઘટના સાંભળીને દુઃખી થયા. બોલ્યા, સાધુ સંતો વચ્ચે કેટલાય આવા અનિચ્છનીય દુર્વૃત્તિવાળા પણ મેળામાં આવે. આવા સ્થળોમાં પણ શાંતિ નથી. શા માટે આવા દુર્જનો અહીં આવે? નિરપરાધીને દુઃખ મળે. વિચારી પણ શકાતું નથી કે શા માટે આવો સમય આવ્યો છે. સર્જન દુર્જનોની જ 5 શેરી ભારી છે. જવા દો આવી વાતો. કહો બાબાજી, સમસ્ત જીવન તો નામ ગુણ કીર્તનમાં વિતાવ્યું. શું પ્રાપ્ત થયું? કંઈ લાભ થયો? ગુરુજીના સ્નિગ્ધ મુખ પર આનંદની આભા ચમકી. લાભ વળી શું? નામ અને નામીમાં શું ભેદ છે? નામ જપતા જપતા નામીનો સંગ થાય, બીજું શું જોઈએ? આવેલ વૈરાગી ચૂપ થઈ ગયા. આટલી સહજ સાધના તોય કેવી કઠોર લાગે. ફરી પ્રશ્ન પૂછ્યો. વારું જોવામાં આવે છે કે જગતમાં અસંત માણસો બહુ સુખી હોય છે. અમારા જેવા સાચા માણસોની નહીં ઘરના કે નહીં ઘાટના જેવી હાલત હોય છે. બાબાજીના ચહેરા પર સ્નિગ્ધ શ્રીમત આટલી બધી ઉત્પાતની વાતો સાંભળીને વિચલિત થયા નહીં. કહ્યું, ભાઈ, જગતની રીત જ એવી છે. નહીં તો નિતાઈ ભગવાનને શા માટે કહેવું પડ્યું? મારે છે કલશ માથે તો પણ હું શું નહીં દઈશ? પ્રેમ તેને ભાઈ, તમને ખબર છે. ભક્ત તો રસનો કારોબાર ચલાવે. રસ જેટલો રિફાઈન અણિશુદ્ધ ભાવ તેટલો જ સૂક્ષ્મ શુદ્ધ મન કાચ જેવું સાફ હોય ત્યારે તેમાં વિદ્યુત ચમકે. પ્રેમદાતા નિતાઈ બોલે, ગોર હરિ હરિ બોલ. નિતાઈ લાવ્યા છે નામ. ગોર હરિ હરિ બોલ. નામ જ શક્તિ, નામ જ ભક્તિ, નામ જ મુક્તિ. ભાઈ, નામ સિવાય બીજું કંઈ કહેવાની શક્તિ નથી. આવેલ બાબાજીએ હવે કિશોરને જોયો. તમાલપત્ર જેવો શ્યામ, મોટી મોટી હરણ જેવી આંખો. તેમણે પૂછ્યું, કયાંથી આ ચેલો મળ્યો? બાબાજી, કોણ ચેલો? બાબા, એ બધું ગોરનું ઐશ્વર્ય મારી પાસે આવેલ છે અને બરાબર પોતાનો માર્ગ ઓળખી લેશે. એમ કહેતા કહેતા મધુર સ્વરે ગાવા લાગ્યા. ગોર પ્રેમનો રંગ લાગ્યો છે. શરીરે ગોર ચાંદનો પ્રેમ મગર ગળે છે. એ સહુને આવી વ્યથાનો વ્યથી બીજું કોણ છે? હાથ પકડી ખેંચે સમીપ. વાતાવરણ જાણે ભાવમાં ધુર્યમાં રણકી ઉઠ્યું છે. રાત થવા આવી છે. ધીમે ધીમે ચારે તરફ સુનકાર છવાઈ ગયો. હાડકાં કપાવે તેવી ઠંડી. રાતના જાગતું એક પક્ષી વચ્ચે વચ્ચે ચક્કર મારતું ઉડે છે અને કલરવ કરે છે. અંધકાર ભર્યા સાગર તરફ બાબાજી એકીટસે જોઈ રહ્યા છે. નાના મોટા નદી નાળા ગંગા નિજ કિનારો છોડીને ગઈકાલે સાગરમાં પહોંચ્યા છે. કિશોર સૂઈ ગયો. બાબાજીની આંખમાં નીંદર નથી. મનમાં જગન્નાથપુરીના મહાપ્રભુની સ્મૃતિ જાગી છે. રથયાત્રા, સમુદ્ર સ્નાન, તે સમુદ્ર ધન્ય થયો હતો જ્યાં ગૌરાંગ દેવે 12 વર્ષ સુધી નૃત્ય કર્યું હતું. તે તરંગોના નુપુર ઝંકાર આજે પણ અટક્યા નથી. સમુદ્રના મોજામાં ભળી ગયા છે. હરિબોલનો પુનિત ધવની. અને આજે આ સમુદ્રના તટ પર માણસો હોવા છતાંય આકાશમાં હવામાં સતબનતા વ્યાપી છે.
દૂરથી જાણે એક પ્રકાશ આગળ આગળ ધપી રહ્યો છે. જોઈએ શું થાય. ધીમે ધીમે એક જ્યોતિર્મય મૂર્તિ ઊભી રહી. મુંડન કરેલું મસ્તક, કૌપીનધારી, હાથમાં કમંડળું. તેમના શરીરમાંથી જ્યોતિ નીકળે છે. હાથ ઊંચો કરીને બાબાજીને બોલાવે છે. બાબાજી ઊભા થયા. છાતીમાં ગડગડ કરતો નામનો ધ્વનિ ઉઠે છે. સ્વર્ગ આવેશમાં કાપે છે. તો શું સ્વપ્ન સત્ય થયું? ગોરે જે સ્વપ્નમાં કહ્યું હતું, હું આવીશ, સાગર સ્નાન કરીશ, ઠીક તેમ જ થયું. બાબાજીએ સોના જેવી કાયાની પાછળ પાછળ ચાલવા લાગ્યા. થોડું ચાલ્યા, વળી અંધકાર વળી. દૂરમાં તે મૂર્તિને જોઈ સમુદ્રની પાસે ચાલ્યા જાય છે. જુએ છે કે ધીમે ધીમે સમુદ્રના જળમાં તે જ્યોતિમય કાયા વિલીન થઈ ગઈ. બાબાજીની ચેતના ધીમે ધીમે લોપ થઈ. પછી કાંઈ યાદ રહ્યું નહીં. સંભવત પોલીસના લોકોએ આવીને તે અચેતન શરીરને ઉપાડ્યું. કિશોરના અફાટ રુદનથી બાબાજીને ચકચા આવી. ત્યારે ધોમધખતો દિવસ હતો. સમુદ્રની હવા વહે છે. લોકોનો કોલાહલ સંભળાય છે. એક છાવણીમાં બાબાજીને સુવડાવ્યા છે. ધીમે ધીમે બાબાજી આંખ ખોલીને જુએ છે, તો વળી આંખ મીચે છે. કિશોર અશ્રુપૂર્ણ આંખોથી પ્રશ્ન કરે છે, રાત્રે એકલા એકલા ક્યાં ગયા હતા? મને કેમ ન બોલાવ્યો? બાબાજી, અરે મને જ તે બોલાવીને લઈ ગયા. ચાલ, મારું સાગર સ્નાન થઈ ગયું છે. તું ઝડપથી સાગર સ્નાન કરી આવ. પાછું ફરવું પડશે. પ્રેમનો સાગર તો ત્યાં જ છે. ચાલ ચાલ. ગણગણવા લાગ્યા. મનમાં થાય, તળિયે ડૂબીએ રહું. ગોરચાંદનો પ્રેમ મગર ગળે છે, એ સહી લઉં. કિશોર સાવધાનીથી સ્નાન કરી આવ્યો. બાબાજી દૂરથી જાણે એક પ્રકાશ આગળ આગળ ધપી જાણે અન્ય પ્રકારના માણસ થઈ ગયા છે. આંખ અને રહ્યો છે. જોઈએ શું થાય. ધીમે ધીમે એક જ્યોતિમય મૂર્ખ પર કેવો પ્રેમ, કેવો અગાધ પ્રેમ!